પ્રેમ એક કરે. ભાઈ ભાઈનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ, મિત્ર મિત્રનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ. હે અમારા ધંધુસરનો દાખલો છે. અમારા મેરનું ગામ ધંધુસર. બહુ સરસ પ્રસંગ હું ઘણી વાર કહું છું. ગામના પાદરમાંથી એક સાધુ નીકળ્યા. એને કીધું એક રાતવાસો કરવો છે, કોઈ સદગ્રસ્તનું ઘર છે. આ બનેલી હકીકત છે ધંધુસરમાં. હા, જેના પરિવારો પણ હયાત છે. એક માણસે કીધું કે ભાઈ સાધુને ફલાણાભાઈને ઘેરે મૂકી આવ્યું. એટલે સાધુને માણસ લઈને આવ્યો. એટલે ગરદણી કીધું પધારો સ્વામીજી, અમારે આંગણે સંત પધાર્યા, આસન આપ્યું. અને સામે જે ભાઈ રહેતો તો સગો ભાઈ સામે, એને બોલાવીને કીધું ભાઈ સંત પધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો, અને નહીંતર એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ, અને ગરમ પાણી મૂકો એને નાહવા માટે. એ સાધુ બધું જોવે. પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો, તમે ઓલા ભાઈને કેમ બધું કહો છો? સાધુ કે એ મારો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું, એ મારો નાનો ભાઈ છે. કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી, એને કહો છો બધી? તો કે હવે અમારા ગામડાની વાત છે બાપુ, તમારે શું કામ રાત રોકાવી, એક ટાણું રોકાવું, શું કામ કાંઈ પૂછવું જોઈએ? તો કે ના મને વાત કરો. કારણ કે આ તો જીવાતમાં એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે. કે નહીં તમે મને વાત કરો. એ શું વાત કરીશ ખબર? કે મારો નાનો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું. મારો નાનો ભાઈ છે ને કોઈ દી નીતિ ચીખ્યો નથી, કોઈ દી સત્ય ચીખ્યો નથી. અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો. આજ હું થોડીક નીતિ ગામડાનો એક માણસ કહે છે, વિચાર તો કરો. સાધુને હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું. સાધુને એમ થયું પણ શું તમે નીતિ એવી કઈ નીતિ ચૂકી ગયા છો? કે જો બાપુ, અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે, અને વચલો ધોરિયો હોંયારો પાણીનો જતો હતો. આજ પાણી જતું હતું. હું સવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું, પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું. આ વાત બહુ ઝીણી છે. ફૂટી ગયું હતું ને એટલે મેં બંધ ન કર્યું. કાં મારે પાણતિયાને કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું, બંધ કરી દે, અને કાં મારે બંધ કરી દેવાની જરૂર હતી, પણ મેં બંધ ન કર્યું. એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને, કાંઈ વાંધો નહીં, એટલી હું નીતિ ચૂકી ગયો છું, એટલે હું તમને નહીં જમાડી શકું. વિચાર કરો, એ માણસ કેટલો જાગ્રત છે જીવનની માલિપા, કે એના પરિવારો છે આપણે ધંધુસરની માલિપા, કે હું એટલી નીતિ ચૂકી ગયો છું બાપુ, હું તમને નહીં જમાડી શકું. આ કેટલું સહન કરવું પડતું છે. કે તમને ખબર, એક જણે નક્કી કર્યું તો સવારથી હાંજ સુધી સાચું જ બોલવું, ખોટું બોલવું જ નહીં. બોલો, નક્કી કર્યું એક દી પૂરતું જ બોલો. એ સવારમાં ઉઠ્યો ને એની પત્નીને કીધું દાંતણ લાવો, ને દાંતણ દીધું ને કીધું કે હવે દાંતણ કરીને ચા પીને તમે બજારમાં જાઓ તો મારા હારું હાડી લેતા આવશો ને, કાલે તમે કહેતા હતા ને. તો કે નહીં, હું નહીં લઈ આવું આજ. કે કાલે કહેતા હતા ને? તો કે આજ કહું એ સાચું, આજ કહું એ સાચું. અને સવારમાં ચા ની હારે ધડાપીટ થયો, અને પત્ની જે બોલી છે કે તમારા અમે તમારા બાપને ઘરે ક્યાં ખાવા ધાન હતું, આ તો મારા પગનું ધર્મે તમારે સારું થયું. જે સાંભળવાનું તો સાંભળીને બજારમાં નીકળ્યો તો વેપારી કે હાવ હાચું કહી દો, કેદી રૂપિયા દેહો? તો કે 3 મહિના પછી. તો તમે તો હમણાં 4 દીનું કહેતા હતા. તો કે આજ કહું હાસું, બાકી બધું ખોટું. એ ત્યાં વેપારી ધડાપીટ થઈ. પાદરમાં જતો તો એમાં કોકે કીધું કે આ જામનગરના મહેમાન જોવા આવ્યા ને મારા આ દીકરીને હગાઈ કરવી છે, તો આ માણસો કેમ છે, તમે એને ઓળખો છો? અને હાવ સાચું કહેજો એમ. તો કે હા, કે મૃત્યુ દારૂમાં પકડાણો હતો, હમણાં જેલમાં હતો, અને ભાઈ ધડાપીટ થઈ નહીં આવો. હાવ સાચું કીધું. વાત તો ઘણી લાંબી મિત્રો, પણ હાજે એ માણસે ડાયરીમાં એક વાક્ય લખ્યું, એક દિવસ સાચું બોલવામાં એટલું સહન કરવું પડે તો જિંદગીભર જે સાચું બોલ્યા છે એને કેટલું સહન કરવું પડ્યું છે. સત્યને માટે સહન કરવું પડે. બસ સાચું બોલવું હોય તો સહન કરવું. જેની ફોડમ ફટકેલી હોય એને એકવાર ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડી હલબેલી એને કોઈ ન પૂછે કાગડા. સાચું બોલવા માટે તો સમર્પણ કરવું પડે ને. પણ જેને સાચું નથી બોલવું, ખોટું નથી બોલવું, નહીં કરવું, આળહનું ઘર થઈને પીડ્યો છે. એક જણો પગ ઉપર પગ ચડાવીને બેઠો હતો ને,
કૂદો તો આમ પગ આંટીએ નાખીને. એમાં કોઈ કીધું ફટાણાનો મારો કે નહીં કર્યો, તો આમ પકડ્યો, આમ 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 આમ. બોલો, નો બોલ્યો કાંઈ, આમ આમ પકડ્યો, આમ આમ. બોલ્યો કે ઊભો તો થા ભલા માણા, બોલતોય નથી, ઊભો ના થતો કાંઈ નહીં, પણ મોઢામાંથી તો બોલ. તો પીડ્યો કે ઓલું ભેહું જો આખો દી પાણીમાં પડ્યું રહીએ, એટલું આરહુડ્યું છે કે પાણીમાં પડ્યું રહીએ ને પાણી ન પીએ, ઘીરે આવીને પીએ. હવે એના દૂધ અમે પીએ છીએ. કેટલી આળ હશે એ કલ્પના કરો છો. પણ સત્યને માટે માણસે છોડવું પડે છે, આપી દેવું પડે ને. એક બહુ સરસ દાખલો મને ગમે છે, હું કહું છું કે રાજા સાહેબનો વખત ને એક રાજાને એમ થયું કે સાચું કહેવાવાળા કેટલાક છે મારા રાજમાં, સત્ય કહેવાવાળા કેટલા છે. તમે આ ખોટું બોલ્યા બાપુ, આવું કહેવાવાળું કોઈ હોવું જોઈએ ને. એ વખતે મહારાજા નક્કી કરતા કે એના સલાહકાર સાચા હોવા જોઈએ. અને તમે જુઓ, જેના સલાહકાર સાચા હોય ને એના જીવનના ફળ બહુ મીઠા હોય. હો, તમે જોજો, કેળા છે ને એના પાંદડા બહુ મોટા છે એટલે એના ફળ મીઠા છે. આંબલીના કાયતરાના પાંદડા ઝીણા ઝીણા એટલે ફળ ખાટા. જેના સલાહકાર નાના હૃદયના હોય ને એના ફળ ખાટા હોય, અને જેના સલાહકાર વિશાળ દિલના હોય ને એના ફળ બહુ મીઠા હોય. ગાયકવાડ સરકારનો દાખલો જુઓ. ગાયકવાડ સરકાર પોતે ઘોડે ચડી અને નીકળ્યા, અને એની યાર એનો સલાહકાર હતો, બે ઘોડે સ્વાર નીકળ્યા હો. વગડામાંથી નીકળવું. એક બાઈ છાણા વીણીને ઊભી હતી કેળાને કાંઠે કે કોક આવે તો છાણનો હુંડલો ચડાવે. હવે ગાયકવાડ સરકારને ત્યાંથી નીકળવું અને એ બાઈને કેવું, એ ઓળખે નહીં ગાયકવાડ સરકાર છે. પૂછ્યું, એ ભાઈ મને છાણાનો હુંડલો ચડાવો. ખુદ ગાયકવાડ સરકાર નીચે ઉતર્યા. સાહેબ, આ વડોદરાનો ઇતિહાસ છે. નીચે ઉતર્યા, હુંડલો ચડાવ્યો, પાછા ઘોડેસવારી કરી. તો એનો સલાહકાર દાંત મીંડો કાઢવા, પણ દાંત એવો મીંડો કાઢવા કે ગાયકવાડ સરકારને શંકા પડી, કેમ તને દાંત આવે કે ના બાબુ મને આ વસ્તુ. તો કે નહીં, મને વાત કરે, હું ગાયકવાડ સરકાર હેઠો ઉતરીને હુંડલો છાણનો ચડાવ્યો, એમાં મારી નાનમ લાગી, એમાં તને દાંત આવે કે ના? તો સાચું કે સાચું કહું બાપુ? તો હા, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. તમે તો ગાયકવાડ સરકાર છો, તમે એની ગરીબાઈ હાવ માથે મૂકો છો ઉપાડીને. એના કરતાં તમે હુંડલાને ઠેબુ મારી શકો. ધારો તો કે વિધવા બાઈના છોકરા મોટા ન થાય ત્યાં સુધી રાજ બધો ખર્ચો આપશે. અને ખરેખર એને હુકમ કર્યો કે બાઈ વિધવા છે, એના બાળકો મોટા થઈ જાય ત્યાં સુધી તમામ ખર્ચ રાજ આપશે. તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા કે છે ને આપણે. ધીંગાને આપે છે ધાન, રાકાથી રૂઠો ફરે, પણ તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામલા. સાચું કહેવા વાળો જોઈ ભાઈઓ. એ રાજાને એમ થયું મને સાચું કહેવા વાળા છે કે નહીં. એટલે 15 જણા બેઠા હતા ને વૈશમાં ખુરશી નાખીને પોતે બેઠા, અને બપોરના ટાણે હુરજનાળ માથે ચડ્યા. તે હુરજનાળ સામું જોઈને કે સૂરજનાળમાં મને રામદેવ પીર દેખાય, જોવો તા. તો થયા એક પછી ઊભા. હા બાપુ, ઈ રહ્યા લીલો નેજો રણુજાના રાય જ છે, બે જાઓ તમે જોવો તા. બીજો, હા બાપુ ઈ રહ્યો હાથમાં ભાલું, એ રણુજાના રાય રહ્યા. ચોખ્ખું દેખાય. અને તમને થોડું ખોટું દેખાય કે બાપુ? તમને તો દેખાય ને, આ રણુજાના રહે છે, બે જાઓ. ત્રીજાને કે તમે જુઓ તો, હા બાપુ ઈ રહ્યા ઘોડાના ચારે પગ ધોળા, રણુજાના રાય છે. મેં એવું સાંભળ્યું છે મિત્રો, 15માંથી 14 જણાએ કીધું, પણ 15માનો વારો આવ્યો ને. યુવાન હતો, સૌરાષ્ટ્રનો, બાપની નોકરી મળી હતી રાજા સાહેબમાં, પટ્ટો જેને કહેવાય. બાપનો પટ્ટો મળ્યો તો, નોકરી કરતો હતો ખુમારીથી. એને કીધું કે મને સૂરજનારાયણ દેખાય, એમાં બીજું કાંઈ દેખાતું નથી. એ જ ક્ષણે સહજ રીતે યુવાન બોલી ગયો, સૂરજનારાયણ દેખાય છે, બીજું કાંઈ નથી દેખાતું. ત્યાં તો ઓલા 14 ઉપડ્યા, હો અમને દેખાય, બાપુને દેખાય, તને નથી દેખાતું ખોટારા, તું મરે ક્યાંય, અમને મારે ક્યાં, કે ભાઈ નથી દેખાતું મને. એ વખતના રાજાએ આકરા શબ્દમાં કીધું, જમાદાર જરા સારી રીતે જુઓ, મને દેખાય, આ 14 જણાને દેખાય, તમને નથી દેખાતું. અને એ વખતે યુવાન બોલ્યો છે, બાપુ હું તો યુવાન માણસ છું, આ 14ને તો અવસ્થા આંબી ગઈ છે, એને નેજા માંડવા પડે, આંખું ખેંચવી પડે. મને ચોખ્ખું દેખાય છે સૂરજનારાયણ, એમાં મને નથી કાંઈ રામદેવ પીર દેખાતા, નથી બીજું કાંઈ દેખાતું. એમાં 14માંથી એક જણો બોલ્યો, બાપુ આનો બાપે આવો ખુશરો હતો. જોયું, એના એ દીકરા એવા જ હોય ને, લ્યો નકર તમને દેખાય, અમને દેખાય, એને નથી ખોટારાને દેખાતું.
એ બાપના સામે વાત ગઈ અને યુવાનના રૂવાડા સમ 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 બેઠા થઈ ગયા અને કમરમાંથી પટ્ટો છોડીને દરબારને કીધું કે લે દરબાર, આ તારી નોકરી, મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ. હે કે મારું પેટ નહીં ભરાય તેથી હું ફોડી નાખીશ, ગરીબ ગુજરાન કરી મારી જિંદગી ગુજારીશ, તારા અનાજ ઉપર હું જીવું છું, તારો પટ્ટો મેં બાંધ્યો છે, તને હું સત્ય ચોક્કસ કહેવાનો છે, મને રામદેવ પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. અને દરબારે એ વખતના રાજાએ કીધું જમાદાર આ પટ્ટો બાંધી લ્યો અને સૌદના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે. હે કે આ સૌદના પટ્ટા ખેંચી લ્યો અટાણે ને અટાણે, આમ જ કઢી સટાવે અમારો હૂડ કાઢ્યા છે. હે બાપુને દેખાયો અમને